અમદાવાદના જગન્નાથ મંદિરમાં જળયાત્રા પૂર્ણ થયા બાદ આજે ભગવાન મંદિર પરત ફર્યા અને નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે। ભંડારા માટે 7000 લીટર દૂધ પાક, 3000 કિલો બટાકાનું શાક, 2000 કિલો ચણા, 1200 કિલો ભાત, 1500 કિલો લોટની પૂરી, 4000 લીટર કઢી અને 400 કિલો ભજીયાની વિશાળ શ્રેણી તૈયાર કરાઈ છે। રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે સેવા અને પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। ભગવાન જળયાત્રા બાદ મોસાળ ગયા હતા અને મોસાળથી હવે ભગવાન છે તે મંદિર છે તે પરત ફર્યા છે અને ભગવાનની છે તે નેત્રોત્સવ વિધિ છે તે થઈ રહી છે। નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ અને ત્યારબાદ છે તે ભંડારો યોજવામાં આવશે। આજે અમાસ છે, ભગવાન પરત ફર્યા છે ત્યારે જે મોટા પાયે છે મંદિર દ્વારા છે તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાંથી જે સાધુ સંતો છે તે સાધુ સંતો આ ભંડારામાં આવશે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરશે। સાધુ સંતો ઉપરાંત જે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તેઓ માટે પણ છે તે ભોજન પ્રસાદી છે તે તૈયાર કરવામાં આવી રહી છે। મંદિરની કરીબન 150 થી 200 માણસનો મારો સ્ટાફ છે। 3000 કિલો બટાકાનું શાક છે, 2000 કિલો ચણાનું શાક છે, 8000 લીટર દૂધ છે, દૂધ પાકનો 1500 કિલો જેવા ઘઉંનો લોટ પૂરીનો છે, પછી ભજીયા છે। એટલે અમે લોગ બંને ભાઈ 20 વર્ષથી આ મંદિરની સેવા આપીએ છીએ। મારી ફ્રોમનું નામ શ્રી ગુરુકૃપા કેટરર્સ, અશોકભાઈ બહાદુરભાઈ રાજપુરોહિત, જીવરાજ પારક, વસુંધરા એપાર્ટમેન્ટ। અચ્છા, શું કહેશો આ રીતે ભોજન પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે, કેવી રીતનું આયોજન હોય છે? અમે કાલ સવારથી અહીંયા ભગવાનનો પ્રસાદ છે, ભગવાન સરસપુરમાં અહીંયાથી જળયાત્રાના દિવસે ગયા હતા, આંખોને કોઈ તકલીફ થઈ ગઈ અને માટે આજે પાછા આવવા માટે અમે આ સાધુ સંતો અને ભક્તો માટે પ્રસાદ કાલ સવારથી બનાવવા માંડ્યા છો। અહીંયાથી 100 થી 200 માણસનો અમારો સ્ટાફ છે। અમે કાલ સવારથી આ ભગવાનની સેવામાં લાગેલા છે। અચ્છા, કેટલા માણસો માટે આ રસોઈ તૈયાર થતી હોય? આ આપણે 15 થી 20000 માણસની। જોયું તે રીતે કે જે ભગવાન છે તે ભગવાનની જ મંદિર પરત ફર્યા છે અને ભારે ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તો છે તે જગતના નાથના દર્શને છે તે આવી રહ્યા છે ત્યારે જે ભાતના જે ભોજન છે તે તૈયાર થઈ રહ્યા છે। ખાસ કરીને જે જગન્નાથ મંદિર છે તેમાં કાળી રોટી એટલે કે જે માલપુઆ છે તે માલપુઆનો જે પ્રસાદ છે તે જાણીતો છે અને આથી જ જે માલપુઆ છે તે મોટી પાયે માલપુઆ પણ છે તે તૈયાર થઈ રહ્યા છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે જલગતિયારું, GSTV, અમદાવાદ।